फ्रेंड्स, वेलकम टू समर्पण टेक्नो स्कूल चैनल। ધોરણ 11 માં આપણે જે સમતલમાં ગતિ ચેપ્ટર શીખીએ છીએ। સમતલમાં ગતિ આજે ચેપ્ટર જે છે સમતલમાં ગતિ તેમાં આપણે સ્વાધ્યાયના દાખલાઓ જોઈએ છે। દાખલા બહુ ટૂંકા છે અત્યારે, આજે જે જોવાના છે કાલે 2 દિવસમાં આપણે દાખલા ચાલશે, એટલે આપણે નવું ચેપ્ટર બુધવારથી શરૂ કરવાના છીએ। રેડી? तो आ दाखलानी रकम जो અહીં લખીને આપ્યું છે જેથી સમય આપણો સમય બચે અને તમે વ્યવસ્થિત સમજીને લખી શકો એટલા માટે આપણે અહીં લખીને તૈયાર આપેલો છે। એક લાંબા હોલની છત ઉપર 25 મીટર ઊંચી છે। છત જે છે 25 મીટર ઊંચી છે, એમાં 40 મીટર પ્રતિ સેકન્ડના વેગથી દડાને ફેંકવામાં આવે છે। છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે કેટલું મહત્તમ અંતર કાપશે? સમજો કે અહીંયાથી આપણે કોઈ દડાને ફેંકીએ। રેડી? આ છત છે, સમજો તો અહીંયાથી દડાને ફેંકવામાં આવે તો છતને અડ્યા વગર એ કેટલા અંતરે સમક્ષિતિજ જઈ શકે? સમક્ષિતિજ અંતર એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ સીધી રેખામાં, એટલે એને આપણે અવધિ કહીએ। પદાર્થને અહીંથી ફેંકીએ અને જે અંતર કાપે એને આપણે અવધિ કહે છે। રેડી? બહુ સહેલો ટોપિક છે। તો વેગ આપણને આપ્યો છે 40, જી આપણને ખબર છે 9.8। હવે આપણું અવધિનું સમીકરણ શું છે તો જરાક જોઈએ। અવધિનું સમીકરણ છે r બરાબર v0 સ્ક્વેર sin 2θ/g। જો થીટાને કિંમત અહીં મૂકવી હોય તો ગણતરી થોડી અઘરી પણ પડી શકે છે, એટલે કે આપણે કામ કરીએ બીજું આપણું અવધિનું આનું જ સમીકરણ છે sin 2θ ને આપણે કઈ રીતે લખી શકીએ 2 sin θ * cos θ/g। હવે આપણે કોઈ સમીકરણનો ઉપયોગ કરીએ અને એમાંથી sin અને cos θ જો મેળવી લઈએ તો આપણે કિંમત મૂકીને સાદરૂપ આપી દઈએ। તો આપણે સૌપ્રથમ પહેલા ઊંચાઈનું સમીકરણ મૂકીએ। મેક્સિમમ કેટલી ઊંચાઈ પર જઈ શકે છે? h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર θ છેદમાં 2g। sin સ્ક્વેર θ ને કરતા બનાવશો 2gh છેદમાં v0 સ્ક્વેર થશે। 2 * 9.8 h કેટલી થશે? 25। ઊંચાઈ આપણને આપી છે હોલની ઊંચાઈ 25 છેદમાં 40 નો સ્ક્વેર। આ જે જવાબ આવે એનું વર્ગમૂળ કાઢશો એટલે તમને sin θ ની કિંમત મળી જશે। બરાબર છે? હવે આપણને ખબર છે કે sin સ્ક્વેર θ + cos સ્ક્વેર θ શું થાય? 1 થાય। તો cos સ્ક્વેર θ ને જો કરતા બનાવશો તો 1 - sin સ્ક્વેર θ થશે। cos નો વર્ગ અહીંથી વર્ગમૂળ કાઢશો એટલે cos θ ની કિંમત મેળવવા માટેનું સમીકરણ બની જશે। રાઈટ? ખ્યાલ જ છે, છતાં પણ આપણે લખી દઈએ કે sin સ્ક્વેર θ + cos સ્ક્વેર θ બરાબર 1 થાય। એમાંથી cos સ્ક્વેર θ ને કરતા બનાવશો એટલે આ સમીકરણ બની જાય। હવે sin સ્ક્વેર θ જે છે એનો વર્ગ કરશો, 1 માંથી એને બાદ કરશો તો 0.6937 આવશે, એનું વર્ગમૂળ કાઢશો એટલે 0.8329 આવશે। આ cos θ ની કિંમત થઈ ગઈ। તો આ રીતે cos θ અને sin θ તમે મેળવી શકો છો। રાઈટ? જો ઉપરના સમીકરણમાં કિંમત મેળવવી હોય તો અહીંયાથી θ જોવો પડશે sin ના ટેબલમાં કે 0.5534 sin નું ટેબલ એ કોની કિંમત છે અને એ θ ગુણ્યા 2 કરીને પાછું ફરીથી sin θ જોવાનું। એના કરતા લોગ ટેબલની જરૂર ન પડવી હોય તો આપણે sin θ એમાંથી cos θ મેળવો, બંને કિંમત આ સમીકરણમાં મૂકી દઈએ। જે અવધિનું સમીકરણ છે, અવધિ એટલે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર। 40 નો વર્ગ 2 * sin θ cos θ ની કિંમત મૂકી દીધી અહીં છેદમાં g 9.8 એટલે r કેટલી દિશામાં સમક્ષિતિજ દિશામાં 150 મીટર જેટલું અંતર કાપે છે। એટલે બહુ સહેલો ટોપિક છે, બહુ સહેલો એક્ઝામ્પલ છે, વ્યવસ્થિત બુકમાં તમે ગણી લેશો। અને આની પછીનો એક્ઝામ્પલ આપણે 4.16 જોઈએ છે। ત્યારબાદનું એક્ઝામ્પલ જો 4.16 છે, એક્ઝામ્પલ નંબર 4.16 એને પણ આપણે અહીં કમ્પ્લીટ લખીને આપેલું છે। બહુ સહેલું એક્ઝામ્પલ છે, બરાબર, જેથી સમય ઓછો આપણે યુઝ કરીએ અને વ્યવસ્થિત શીખી શકીએ। ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે। સીધી રેખામાં દડાને ફેંકી શકે છે। ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકશે? સમક્ષિતિજ સીધી રેખામાં કેટલું અંતર ફેંકી શકે છે? 100। તો એને ઉપરની દિશામાં જો ફેંકવું હોય તો કેટલું અંતરે ફેંકી શકે? એનો મતલબ કે 100 મીટર જે અંતર આપણને આપ્યું છે, બરાબર છે, એ શું આપેલું છે? 100 મીટર જેટલા મહત્તમ સીધી રેખામાં ગતિ કરી। સીધી રેખામાં ગતિ કરે એનો મતલબ મિત્રો એ અવધિ આપેલી છે અને મહત્તમ અંતર આપણે શીખી ગયા છે 100 અંતર સુધી ફેંકી શકે છે સમક્ષિતિજ। મહત્તમનો મતલબ મિત્રો θ બરાબર 45 ના ખૂણે જ્યારે પદાર્થને ફેંકવામાં આવે ત્યારે એ મેક્સિમમ અંતર કાપશે।
બરાબર છે. આ જે સમક્ષિતિજ અંતર જે છે ને મેક્સિમમ હોય, ખાસ ધ્યાન રાખજો. હવે r જે છે ત્યાં આપણે મેક્સિમમ મૂકીએ. sin 2 θ, θ બરાબર 45 હોય, 45 ગુણ્યા 2 એટલે 90. sin 90 ની કિંમત કેટલી થઈ જાય છે? 1. એટલે અહીંયા વચ્ચે r maximum = v0²/g. r કેટલો આપેલો છે આપણને? આ r છે 100 મીટર, એટલે આ મૂકી દીધું 100 મીટર. એક આપણે સમીકરણ બનાવીએ, આમાં કોઈ કિંમત મૂકવાની નથી, ખાસ ધ્યાન રાખજો. બરાબર. હવે ઊંચાઈનું સમીકરણ આપ્યું છે. ઊંચાઈનું એટલે કે દડો છે અહીંયાથી ફેંકવામાં આવે, બરાબર છે, તો કેટલી ઊંચાઈ પર જઈ શકે? તો ઊંચાઈ શોધવા માટે આપણે ખબર છે અચળ પ્રયોગી ગતિનું સમીકરણ v² - v0² = 2gh થાય. એમાં પદાર્થને અહીંથી ફેંકવામાં આવે, પ્રારંભિક વેગથી અંતિમ વેગ એનો 0 હોય, ઉપર જાય એટલે -g લેવાનું હોય. બરાબર. એક પરિમાણિક ગતિ ચેપ્ટર છે, એમાં અચળ પ્રયોગી ગતિના સમીકરણો શીખી ગયા છે. આ ઉપરાંત આપણે આ ચેપ્ટરમાં પણ અચળ પ્રયોગી ગતિના સમીકરણોમાં શીખી ગયા છે. રાઈટ. સમીકરણો ગણવા માટે ખાસ અગત્યના છે, એટલે ન સમજાણા હોય તો ટોપિક જોઈ લેજો, લખેલો પોઈન્ટ હશે તો પણ એકવાર સમજી લેજો. તો અહીં જોશો કે 2gh - g, માઈનસ માઈનસ બે બાજુ પ્લસ થઈ જશે. v0² છેદમાં 2g લઈ જાઓ. v0 ના છેદમાં g બરાબર શું આપ્યું છે? 100. આ કિંમત આપણે અહીં મૂકી દઈએ. v0²/g એટલે 100 આપ્યું છે. 100 ભાગ્યા 2 કરો એટલે h બરાબર 50 મીટર. એટલે મહત્તમ કેટલી ઊંચાઈ ઉપર જઈ શકે? 50 મીટર. સમક્ષિતિજ જે 100 મીટર અંતર કાપે, બરાબર છે, એ મહત્તમ કેટલી ઊંચાઈ ઉપર જઈ શકે? તો કે 50 મીટર ઊંચાઈ ઉપર જઈ શકે. બહુ સહેલો એક્ઝામ્પલ છે, વ્યવસ્થિત બુકમાં લખી લઈશું. ત્યારબાદ આપણે ઉદાહરણ 4.17 જોઈએ છીએ. ઓકે, ઉદાહરણ 4.17 જોઈએ. બહુ સહેલો એક્ઝામ્પલ છે. 80 સેન્ટીમીટર દોરડાને એક છેડે, બરાબર છે, 80 સેન્ટીમીટર દોરડાને એક છેડે પથ્થર બાંધેલ છે. તેને અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર દિશામાં ફેરવવામાં આવે છે. એટલે કે અચળ ઝડપ ગતિ છે, બરાબર, કેન્દ્રગામી પ્રવેગવાળી જે આપણે થિયરી જોઈ ગયા છે. જો પથ્થર 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂર્ણ કરતા હોય, કેટલા? 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂર્ણ કરે, તો પથ્થરના પ્રવેગનું માન તથા તેની દિશા શોધો. એટલે કે દિશા આપણને ખ્યાલ છે કે જો કોઈ વસ્તુ વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરતો હોય, બરાબર છે, તો પ્રવેગ છે હંમેશા કઈ બાજુ હોય? કેન્દ્રની દિશામાં. એટલે એને કેન્દ્રગામી પ્રવેગ કહીએ છીએ. રાઈટ. આ રીતે વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે. યાદ છે નિયમિત વર્તુળાકાર ગતિ એ ટોપિક. હવે આપણે અહીં જોઈ લઈએ કે એક પરિભ્રમણ હોય તો કેટલું અંતર કાપે? આપણને ખ્યાલ છે કોઈ વર્તુળ એક પૂર્ણ થાય ત્યારે 2π થાય. 0 પછી અહીંયા π/2 હોય, અહીંયા 80 એટલે 180 એટલે π, 3π/2 અહીંયા આવી એટલે આપણને ખબર છે 2π. એક પરિભ્રમણ પૂર્ણ થાય ને ત્યારે 2π અંતર કાપે, બરાબર છે. તો કેટલા પરિભ્રમણ થયા છે? 14 પરિભ્રમણ થાય તો કેટલું અંતર કાપશે? 14 પરિભ્રમણ હોય તો કે 14 ગુણ્યા 2 એટલે 28π થાય. તો કોણીય વેગ એટલે આપણે શીખી ગયા છે, વેગ એટલે અંતર ભાગ્યા સમય. કોણીય હોય તો કોણીય સ્થાનાંતર, કોણીય અંતરની જગ્યાએ કોણીય સ્થાનાંતર એ ભાગ્યા સમય. કોણીય સ્થાનાંતર કેટલું કાપે છે? 14 ગુણ્યા 2 એટલે 28 ગુણ્યા 3.14 છેદમાં માટે લાગતો સમય 25. તો અહીં તમે જોશો ઓમેગા = 3.516 રેડિયન પ્રતિ સેકન્ડ થઈ ગયું. રેડી? આ ઓમેગા મળી ગયું. હવે આપણું કેન્દ્રગામી પ્રયોગનું સમીકરણ આપણે શીખી ગયા છે, v²/r થાય. આમાં ઓમેગા ક્યાં આવતો નથી, કોણીય વેગ આવતો નથી. તો કોણીય વેગ લાવવા માટે આપણે v બરાબર યાદ કરો r ઓમેગા નો ઉપયોગ કરીએ, જે મેં તમને સમીકરણ લખાઈ ગયો છે. r ઓમેગા v² છે તો અહીંયા r² ઓમેગા² થશે. એક r ઉડી જશે એટલે r ઓમેગા² લખાશે. a બરાબર શું થશે? તો કે r કેટલા આપી છે? 80 સેન્ટીમીટર. મીટરમાં ફેરવો એટલે 2 પોઈન્ટ કપાઈ જશે. 80 સેન્ટીમીટર, સેન્ટીમીટર એટલે કેટલા થશે મિત્રો? તમને લખી દઉં છું. r = 80 સેન્ટીમીટર. સેન્ટીમીટર 10⁻² મીટર. અને 2 પોઈન્ટ કાપો, -2 એટલે 1 ને 2 એટલે 0.8 થઈ જાય. ગુણ્યા ઓમેગા જે મેળવો છે એનો વર્ગ કરી દેશો તો આપણને કેન્દ્રગામી પ્રવેગ મળી જશે. એટલે બહુ સહેલો પોઈન્ટ છે. અને કેન્દ્રગામી પ્રવેગ કઈ દિશામાં હોય છે? ત્રિજ્યાવર્તી એટલે કેન્દ્રની તરફ હોય છે, બરાબર છે. કેન્દ્રગામી બળ જે બાજુ લાગે અંદરની તરફ, વર્તુળના ફરતું હોય તેની અંદરની તરફ એ બાજુ પ્રવેગ હોય છે. બહુ સહેલો પોઈન્ટ છે, ફટાફટ વ્યવસ્થિત લખી લેશો. ત્યારબાદ આપણે ઉદાહરણ 4.18 જોઈએ છીએ. તો ચાલો ત્યારબાદનો 4.18 નંબરનો દાખલો. આ પણ ખૂબ સહેલો દાખલો છે, એમાં ખાલી કિંમત મૂકી દઈએ આપણે. એક વિમાન છે એ 900 કિમી પ્રતિ અવરની ઝડપથી ઉડી રહ્યું છે અને 1 કિલોમીટર ત્રિજ્યાનું સમક્ષિતિજ વર્તુળ બનાવે છે.
એટલે 1 કિલોમીટર ત્રિજ્યાનું એક વર્તુળ બનાવે છે. તેના કેન્દ્રગામી પ્રવેગ અને ગુરુત્વીય પ્રવેગ સાથે સરખામણી કરો. તો સૌપ્રથમ પહેલા આપણને ખ્યાલ છે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 છે. કેન્દ્રગામી પ્રવેગનું સમીકરણ આપણે ઉપયોગ કરી લઈએ. 900 કિમી પ્રતિ હવર છે ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે ખાસ ધ્યાન રાખો 1 કિલોમીટરમાં કેટલા મીટર હોય છે? 1000 હવર. 1 હવરની અંદર કેટલી સેકન્ડ હોય છે? 3600. તો આથી અહીંયા તમે બે મીંડા છેદ ઉડાડી દેશો 9 ચોક 36 ને ભાગાકાર કરશો એટલે 250 મીટર પ્રતિ સેકન્ડ થશે. કિલોમીટર પ્રતિ હવર ને ફેરવવા માટે 1000 વડે ગુણો અને 3600 વડે ભાગો, કારણ કે 1 કલાકમાં 3600 સેકન્ડ હોય અને 1 કિલોમીટરમાં 1000 મીટર હોય. તો આ આપણને મળી ગયો વેગ. કેન્દ્રગામી પ્રવેગનું સમીકરણ છે v²/r. v નો વર્ગ એટલે 250 × 250. ત્રિજ્યા કેટલા આપી છે આપણને? 1 કિલોમીટર. કિલોમીટરમાં કેટલા મીટર હોય? 1000 મીટર. ભાગાકાર કરશો એટલે 62.50 કેન્દ્રગામી પ્રવેગ મળી જશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ગુરુત્વ પ્રવેગ સાથે સરખામણી કરો છો એટલે ગુરુત્વ પ્રવેગની સાથે બેનો ગુણોત્તર લઈ લો. કેન્દ્રગામી પ્રવેગ છેદમાં ગુરુત્વ પ્રવેગ એ આપણને મળી ગયો છે. g ની કિંમત ખબર છે, આ બેનો ગુણોત્તર લેશો એટલે 6.37. એનો મતલબ કેન્દ્રગામી પ્રવેગ છે ગુરુત્વ પ્રવેગ કરતા કેટલો વધારે છે? 6.37 ગણો વધારે છે. રાઈટ? એટલે પદાર્થ વર્તુળાકાર માર્ગે ફરે છે એનું રીઝન શું છે? કોઈ પદાર્થ છે એ શું કામ વર્તુળાકાર માર્ગે ફર્યા કરે છે? શું કામ એ નીચે નથી પડી જતો? કારણ કે કેન્દ્રગામી પ્રવેગ વધારે છે કોના કરતા? ગુરુત્વ પ્રવેગ કરતા. જો ગુરુત્વ પ્રવેગ વધારે હોય તો પદાર્થ વર્તુળાકાર માર્ગે ન ફરે, એ નીચે પડી જશે. બરાબર? એટલે સમજવા જેવો ટોપિક છે, બહુ સહેલો છે. સમીકરણનો ઉપયોગ શીખવાયો છે. ઓકે, આપણે આની પછીનું એક્ઝામ્પલ જોઈએ છે. ફટાફટ તમે આ લખી લેશો. ત્યારબાદનું ઉદાહરણ 4.19. આમ તો સમજૂતીનું ઉદાહરણ છે, બરાબર છે, પણ કોન્સેપ્ટ છે નીટ જેડબલઈમાં કોઈ થિયોરેટિકલ એમસીક્યુ પૂછે તો એમાં તમારું લોજિક દોડાવીને તમે આન્સર આપી શકો છો જો થિયરી વ્યવસ્થિત શીખ્યા હો તો. બહુ સહેલું છે. ચાલો આપણે ફટાફટ લઈએ. સાચા કે ખોટા વિધાન કારણ સહિત જણાવવાના છે. બરાબર? થિયરી મગજમાં હશે તો તમે ઝડપથી આન્સર આપી શકો છો. કે વર્તુળ ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશા વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે. એનો મતલબ એમ કહે છે કે વર્તુળ ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ. વર્તુળ ગતિ કેવા પ્રકારની છે નિર્દેશ કર્યો નથી. બરાબર છે? એટલે ખાસ ધ્યાન રાખજો, વર્તુળ ગતિ કેવા પ્રકારની છે નિર્દેશ કર્યો નથી. એટલે આ વિધાન ખોટું છે. જો ગતિ છે અચળ ઝડપ હોય તો જ શક્ય છે મિત્રો. અચળ ઝડપથી જો કોઈ કણ નિયમિત વર્તુળાકાર ગતિ કરતો હોય એક સરખા વેગથી, બરાબર છે, એક સરખા વેગથી જો ગતિ કરતો હોય તો આપણે કહી શકીએ કે એને કેન્દ્રની દિશામાં બળ લાગે અને એનો પ્રવેગ પણ કઈ દિશામાં હોય? ત્રિજ્યાની તરફ, કેન્દ્રની તરફ. પણ ગતિ કેવી હોવી જોઈએ? અચળ વેગી ગતિ, અચળ ઝડપથી ગતિ કરતો હોય. એટલે આ વિધાન જે છે એમાં સ્પષ્ટતા નથી કરી કે પદાર્થ છે એ કેવા વેગથી ગતિ કરી રહ્યો છે. એટલે આ વિધાન છે કેવું બનશે તમારા માટે? ખોટું. નિયમિત વર્તુળાકાર ગતિની વ્યાખ્યામાં જ લખાયું છે જો કોઈ કણનો વેગ, બરાબર છે, એક સરખા વેગથી ગતિ કરતો હોય કોઈ પણ બિંદુ પાસે, અને નિયમિત વર્તુળાકાર ગતિ કહીએ છીએ ને તેમાં પ્રવેગ છે કેન્દ્રની તરફ હોય છે. બરાબર? એટલે વિધાન ખોટું છે. બીજું, કોઈ બિંદુ પાસે કણનો વેગ હંમેશા તે બિંદુ પાસેના પથની દિશામાં દોરેલા સ્પર્શકની દિશા. આપણે શીખી ગયા છે કોઈ પણ બિંદુ પાસે પદાર્થનો વેગ કઈ દિશામાં હોય તો આપણે કહીજો થિયરીમાં લખાવી ગયા છે કે કોઈ પણ બિંદુ કોઈ પણ પ્રકારની ગતિ કરતો હોય પદાર્થ, બરાબર છે, તો સમજો કે પદાર્થ આ પ્રકારની ગતિ કરે છે. અહીંયા વેગ પૂછવામાં આવે તો વેગ એ હંમેશા સ્પર્શકની દિશામાં. અહીંયા વેગ પૂછે તો એના સ્પર્શકની દિશા. અહીંયા પણ કોઈ પણ બિંદુ પાસે પૂછે તો એનો વેગ એના સ્પર્શકની દિશામાં હોય. એટલે વિધાન કેવું છે? સાચું. એનું કારણ જણાવવું કે કોઈ પણ માર્ગ ઉપર પદાર્થનો વેગ તે બિંદુ પાસે દોરેલા હંમેશા સ્પર્શકની દિશામાં હોય છે. એટલે વિધાન આપણું સાચું છે. રાઈટ? ત્રીજું, નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણ માટે. નિયમિત એટલે કે અહીંયા આપણે આકૃતિ દોરી છે. એક પરિભ્રમણ પર લીધેલ સરેરાશ પ્રવેગ શૂન્ય સદિશ છે. શૂન્ય સદિશનો મતલબ તમને ખ્યાલ છે કે બંધ આકૃતિનો સરવાળો કેવો થવો જોઈએ? શૂન્ય થવો જોઈએ. યાદ છે? બરાબર છે. તો પ્રવેગ છે શૂન્ય થવો જોઈએ. તેનો મતલબ અહીંયા જુઓ કે આ પ્રવેગને તમે ગોઠવશો. એકના માથા પર આ પહેલો પ્રવેગ, એના માથા પર આ રીતે તમે બીજો પ્રવેગ ગોઠવશો, એના માથા પર તમે ત્રીજો પ્રવેગ ગોઠવશો, એના માથા પર તમે ચોથો પ્રવેગ. તો આ જેટલા પણ પ્રવેગ તમે દોરશો અને બધા જ પ્રવેગનો જો બંધ આકૃતિનો સરવાળો તમે જુઓ તો બંધ આકૃતિ કોઈ પણ હોય ને તેમાં
બળ પૂછે, પ્રવેગ પૂછે, વિદ્યુત ક્ષેત્ર પૂછે, ચુંબકીય ક્ષેત્ર પૂછે, જો આવી બંધ આકૃતિ થતી હોય તો એનો પરિણામી સરવાળો કેવો થાય? શૂન્ય. એટલે હા, આ વિધાન સાચું છે, કારણ કે બંધ આજે જેટલા પ્રવેગના સદિશો છે ને એકબીજા પર આવી રીતે તમે ગોઠવતા જાઓ માથા પર, અને છેલ્લે જો આવી બંધ આકૃતિ બનતી હોય તો એનો પરિણામી સરવાળો હંમેશા કેવો થાય? શૂન્ય. આ ખાસ ધ્યાન રાખજો, બંધ આકૃતિનો હંમેશા સદિશ સરવાળો શૂન્ય જ થશે, બરાબર છે, જો આવી રીતે બંધ આકૃતિ બનતી હોય તો. અને સદિશ આ રીતે તમારે ખાસ ધ્યાનમાં જોઈ લેવાના છે. આ સદિશ આપણે રેડી. એટલે આ એક્ઝામ્પલ પણ બહુ સારું છે, નીડચેટેબિલિટી નો કોન્સેપ્ટ છે, વ્યવસ્થિત બુકમાં તમે લખી લેશો વિધાન સાચા છે કે ખોટા. ચાલો આપણે છેલ્લું એક્ઝામ્પલ જોઈએ છે 4.20. ત્યારબાદ આપણે આજનું લેક્ચર પૂર્ણ કરીએ. હવે કાલે આપણે 5 જ એક્ઝામ્પલ બાકી રહેશે એટલે આપણું ચેપ્ટર પૂર્ણ થશે. રાઈટ. આ દરમિયાન કોઈ ડાઉટ, પ્રોબ્લેમ, સોલ્યુશન હોય તો તમે ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખીને કહી શકો છો. ન સમજાય, ન ખબર પડે તો તમે એક વખત શનિવારે આવીને સ્કૂલે પણ સંપર્ક કરી શકો છો. રાઈટ, જેથી તમે તમારા ડાઉટ્સને સોલ્વ કરાવી શકો છો. ઓકે, તો ચાલો આપણે કણનો સ્થાન સદિશ આપેલો છે, તો આપણે શોધવાનું સમીકરણ આપ્યું છે. મિત્રો મેં તમને ઘણીવાર શીખવાડ્યું છે, સમીકરણમાં વિકલન કરવાનું છે ને વિકલનનો નિયમ તમને ખ્યાલ છે, બરાબર. એક પરિમાણિક ગતિમાં તમે શીખી ગયા છો. જો ન ખબર હોય તો હું તમને સિમ્પલ સાદી રીતે શીખવાડું છું કે એમાં અંતરનું સમીકરણ આવી રીતે હોય. સમજો, x બરાબર t નો વર્ગ. આનું વિકલન કરવું છે. વિકલન કરવું છે એટલે શું થાય? સમયની સાપેક્ષે આમ લખાય d ના છેદમાં ડેલ્ટા t. આને વિકલન, જે પદનું વિકલન કરવું છે ને મૂકી દઉં x. તો આમ લખાય d ના છેદમાં ડેલ્ટા t, અને આ છે આપણું t સ્ક્વેર. ઓકે, તો યાદ રાખો કે કોઈ પણનું વિકલન પૂછે તો હંમેશા એની એક ઘાત જે હોય આગળ આવે અને એક ઘાત છે ઓછી થાય. આ રીતે વિકલન કરવાનું હોય છે, બરાબર. સંકલન વિકલન બંને આવશે. તો આનું કઈ રીતે થશે? એક ઘાત આગળ આવશે તો આપણે આને લખાય 2t, બરાબર છે. એક ઘાત ઓછી થાય એટલે 2 માંથી 1 જાય. આવી રીતે થાય છે આ 2t. આવી રીતે વિકલન થાય. કોની સાપેક્ષે કરો છો? સમયની સાપેક્ષે. રાઈટ. હવે આ પદમાં મેં આમ લખ્યું કે -5. તો મિત્રો આ 5 છે એની સાથે સમય નથી. સમય ન હોવાથી આ અચળ પદ કહેવાય. કેવું પદ કહેવાય? અચળ. અને અચળ પદનું વિકલન થશે નહીં. અચળ પદનું વિકલન શૂન્ય થાય. ફરીથી ઘાત આગળ આવે, એક ઘાત ઓછી થાય. પણ જો કોઈ બીજું પદ આપ્યું એમાં જો સમય ન હોય તો સમય ન હોવાથી એનું વિકલન થશે નહીં. એ અચળ પદ કહેવાય. અચળ પદનું વિકલન ન થાય એટલે આનું 0 થઈ જશે, લખવાની જરૂર નથી. તો આપણી પાસે જે સમીકરણ આપ્યું છે લખાવીએ મિત્રો મને, અને એનું વિકલન કરીને આપણે પદ મેળવીએ. અહીંયા જુઓ, તો આ જે આપણું સમીકરણ છે 3ti - 2t²j + 4t. હવે વેગ એટલે શું થાય તમને ખ્યાલ છે? વેગ એટલે સ્થાન સદિશનું વિકલન કરવાનું સમયની સાપેક્ષે. તો આને કેમ લખાય? d ના છેદમાં ડેલ્ટા t, જ્યાં r છે ને આપણે કિંમત મૂકી દઈએ 3ti - 2t²j + 4t. ચાલો વિકલન કરાવો. મેં કઈ રીતે કીધું છે? વેગનું વિકલન કરીએ તો સમય છે, તો આની પાસે કેટલી ઘાત છે? 1. તો આમ થાય. જો મિત્રો ખાસ લખી દઉં છું ત્યારે આ 3t છે. આનું વિકલન શું થાય? આની માથે કોઈ ઘાત નો એટલે 1 લખાય. આની ઘાત આગળ આવે એટલે 3 ગુણ્યા 1 એટલે 3 t ની 1 - 1 એટલે 0 ઘાત. એટલે આ થાય 3 ની 0 ઘાત. કોઈ પણ ની 0 ઘાત એટલે 1 લખાય એટલે જવાબ આવે 3. તો આનું વિકલન થશે 3i. ખાસ ધ્યાન રાખજો. માઈનસ આ ઘાત આગળ આવે એટલે 2 ગુણ્યા 2 4t. એક ઘાત ઓછી થાય એટલે લખાય 1 જ, બરાબર. અહીં 1 લખીએ નહીં ફેર પડે, આ થઈ જાય. અહીંયા સમય નથી. સમય ન હોવાથી પદનું વિકલન થશે નહીં, બરાબર છે. વિકલન શૂન્ય થાય એટલે લખતા નથી. ખાસ ધ્યાન રાખજો, અચળ પદનું વિકલન થશે નહીં. આ વેગ મળી ગયો. હવે આપણે પ્રવેગ મળે. પ્રવેગ એટલે વેગનું વિકલન. તો આમ લખાય પ્રવેગ = વેગ ભાગ્યા સમય. d ના છેદમાં સમયની સાપેક્ષે વેગનું વિકલન. 3i - 4t છે. રેડી. હવે આમાં જોઈએ કે જ્યાં સમય, અહીંયા સમય નથી. સમય ન હોવાથી આ પદનું વિકલન નહીં થાય. આ t છે એની માથે એક ઘાત છે એટલે 4t નું શું થાય મિત્રો? માઈનસ છે. આની એક ઘાત કહેવાય. તો એક ઘાત આગળ આવે એટલે અહીં લખાય 4, અને એક ઘાત ઓછી થાય એટલે આ થઈ જશે -4t. રેડી. આ શું થશે? -4t નું 1 થઈ જશે અને અહીં લખાશે j. તો આ થશે -4 j. એ પ્રવેગ થશે. રેડી.
હવે બીજું શું પૂછ્યું, 2 સેકન્ડે કણનો વેગ અને દિશા. તો આપણો બીજો પોઈન્ટ છે એમાં t બરાબર 2 સેકન્ડે મૂકી દઈએ, t બરાબર 2 સેકન્ડે વેગ. તો આ સમીકરણમાં જ્યાં t છે ત્યાં વેગ કિંમત મુકાવશો, વેગ ઇઝ ઇક્વલ ટુ 3i - 4t. t જ્યાં છે ત્યાં મુકાવશો એટલે આપણને વેગ મળી જશે. આ મળે 3i, અહીંયા 2 મૂકશો 4 દુ 8 જે થશે. અને મૂલ્ય મેળવવું એટલે આપણને ખબર છે માનાંકમાં 2 ઘટકના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. -8 નો વર્ગ કરશો એટલે પ્લસ જ મળશે. આ જવાબ જે છે 8 નો વર્ગ 64 થાય, 3 નો વર્ગ 9 થાય, એ બંનેનો સરવાળો 73 થશે અને એનો જવાબ છે આપણને મળશે 8.54. બરાબર, આ બેનો વેગનો કાઢશો એટલે 8.54 મીટર પ્રતિ સેકન્ડ આ વેગ મળ્યો. ખૂણો શોધો તો આપણને ખબર છે tan θ y અક્ષ ના છેદમાં x અક્ષ. y અક્ષ કેટલી આપી છે વેગની તમે જોઈશો અહીંયા -8 છેદમાં x અક્ષ કેટલી આપી છે 3. તો 8/3 કરવાનું છે. એ જે જવાબ આવે છે બરાબર એનું તમારે ટેબલમાં કિંમત જોવાની છે. તો જે જવાબ આવે એનો ભાગાકાર કરશો બરાબર એટલે આ જવાબ આવશે θ = tan ઇન્વર્સ -8/3 કરશો. જે જવાબ આવે tan ના ટેબલમાં કિંમત ગોતવાની છે. એ ખૂણો તમે જોશો તો એ ખૂણાનો જવાબ તમને મળશે 69.5 ડિગ્રી. 69.5 ડિગ્રી માઈનસ, બરાબર છે, માઈનસ છે અહીંયા એટલે આપણે માઈનસ લખીએ છીએ. એનો મતલબ કે આ x અક્ષ હોય ને, x અક્ષ બરાબર, આ બાજુ જાવ ને તો પ્લસ ડિગ્રી બોલે, આ બાજુથી ચાલો તો માઈનસ બોલે. એટલે આ બાજુથી ઉપરથી ને આ બાજુથી કેટલાના ખૂણે છે 69.5 ડિગ્રી ના ખૂણે વેગ જે છે એ પરિણામી 8.54 ના વેગથી મળે. ફરીથી આ બાજુ જો તમે ચાલો x થી બરાબર છે તો એ તમને પ્લસ ખૂણો કહેવાય અને નીચેથી ચાલો તો એ માઈનસ ખૂણો કહેવાય. તો માઈનસ આમ નિશાની માઈનસ છે. 8/3 ની જે જવાબ આવે ને એને તમારે tan ના ટેબલમાં જોવાનું. ઈ જવાબ જે છે ને ઈ તમને 69.5 ડિગ્રીના tan ના ટેબલમાં તમને જોવા મળશે. ફરીથી 8/3 કરતા જે જવાબ આવે એ જવાબ જે છે એ તમારે જોવાનું છે tan ના અંદર. tan ના ટેબલમાં જોશો એ ખૂણો તમને મળશે 69.5 ડિગ્રી. બરાબર, માઈનસ મળે એટલે આ બાજુથી નીચેની તરફ. બરાબર, આજે આપણે આટલું જ રાખીએ. કાલે આપણે દાખલાઓ બીજા પૂર્ણ કરી દઈશું, ચેપ્ટર પૂરું થશે. વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. થેન્ક યુ ટુ વોચ ફિઝિક્સ.